તો વાત કરીએ પંચમહાલની તો પંચમહાલમાં વૃદ્ધની હત્યાનો મામલો, જ્યાં શહેરા તાલુકાના બામરોલી ગામની આ ઘટના છે। વૃદ્ધનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે, જ્યાં વૃદ્ધનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું। ત્યારે 2 યુવાનો અને કિશોરે હત્યા કરી હતી। જ્યાં જૂની અદાવતે વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી, ત્યારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પૂનાભાઈ ચારણ રહેવાસી બામરોલીના હોય, તેમના પિતા પૂનાભાઈ કાનાભાઈ ચારણ નાઓની હત્યા બાબતે એક ફરિયાદ આપેલી। તેઓની ફરિયાદની અંદર હકીકત એવી હતી કે તેમના પિતા નરસાણા ગામે ગયેલા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ કારણસર તેમના ઉપર ગંભીર રીતે ઘાતક હથિયારથી હુમલો કરી અને ઈજા પહોંચાડેલ હોય અને તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ એ બાબતે અજાણ્યા ઇસમો વિરુદ્ધ તેઓએ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ત્યારબાદ આ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ચૌધરી સાહેબના હવે તપાસ સંભાળેલી। આ અનડિટેક્ટ ગુનો હોય, તે ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી નાઓ તેમજ એસપી શ્રી પંચમહાલનાઓએ સૂચના આપેલી। એ અનુસંધાને આ ગુનાને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરેલા। સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરી અને સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ ગુનાની અંદર સંડોવાયેલા આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મેડો, જસવંતભાઈ પરમાર રહેવાસી નરસાણા તેમજ મનીષ રામુભાઈ પરમાર રહેવાસી બામરોલી ગુજર અને એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક, એમ 3 આરોપી જે મિત્રો થાય છે એ આ ગુનાની અંદર સંડોવાયેલા હતા।